નમસ્કાર દર્શક મિત્રો, હું છું પલ્લુનેજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકારે ગઈકાલે રાજ્યભરમાં 17 નવા તાલુકાની જાહેરાત કરી હતી, પરંતુ તેમાં ભીલડીનો સમાવેશ ન થતા ભીલડીના રાજકીય નાગરિકો અને વેપારીઓ સાથે આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આજે ભીલડી માર્કેટયાર્ડ ખાતે આવેલ હનુમાનજી દાદાના મંદિરે આગેવાનો અને વેપારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરકાર સમક્ષ ભીલડીને તાલુકો જાહેર કરવાની માંગણી માટે આગળની રણનીતિ ઘડવામાં આવી હતી. ભીલડીને પણ તાલુકા મથકનો દરજ્જો આપવાની માંગ બુલંદ બની છે. રાજ્ય સરકારે 17 જેટલા નવા તાલુકા બનાવવાની જાહેરાત કરી છે, ત્યારે ભીલડી વિસ્તારના રાજકીય આગેવાનો, વેપારીઓ અને સામાન્ય પ્રજાજનો સહિત આજુબાજુના 40 થી વધુ ગામડાના લોકો દ્વારા પણ ભીલડીને તાલુકા મથક બનાવવા ઉચ્ચ સ્તરે રજૂઆતો કરાઈ છે. ભીલડી ગામ ડીસા પછીનું સૌથી મોટું વેપારી શહેર છે અને આશરે 40 થી વધુ ગામોને જોડતું મહત્વનું સેન્ટર છે. અત્યારની દ્રષ્ટિએ સુખ, શાંતિ અને સમૃદ્ધિવાળું શહેર છે. આ ઉપરાંત ક્રાઇમ પણ ઝીરો છે. આજુબાજુમાં નોકરી કરતા કર્મચારીઓ પણ ભીલડીમાં રહેવાનું જોડાયેલ એપીએમસી, માર્કેટયાર્ડ, યુજીવીસીએલ અને પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન, સીએચસી કેન્દ્ર, 5 સહકારી મંડળીઓ, 4 સરકારી બેંકો અને જૈનોનું પ્રાચીન યાત્રાધામ પણ આવેલું છે, જ્યાં વર્ષે દાડે હજારો યાત્રાઓ દર્શનાર્થે આવે છે. ભીલડી શહેરને આરએસએસ તેમજ વિશ્વ હિન્દુ પરિષદની દ્રષ્ટિએ પણ તાલુકાની માન્યતા મળેલ છે. ઉપરાંત ભારતીય જનતા ચોટીમાં પણ મંડળની માન્યતા મળેલ છે. તેમ છતાં તાલુકાના કામ માટે આશરે 24 કિલોમીટર દૂર ડીસા ખાતે જવું પડે છે અને ડીસા તાલુકો 4.5 લાખની વસ્તી ધરાવતો તાલુકો છે, તો તેમાંથી વિભાજન કરી ભીલડીને નવો તાલુકો જાહેર કરાય તેવી પ્રબળ માંગ ઉઠી છે. જોકે બેઠકમાં આગેવાનો અને વેપારીઓ સરકાર માંગણી આગામી દિવસોમાં નહીં સ્વીકારે તો સ્થાનિક આગેવાનો અને વેપારીઓ તેમજ 40 થી વધુ ગામડાના ગ્રામજનો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે તેવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી હતી.